ગુજરાતની રાજનીતિમાં ક્ષત્રિય સમાજ અને પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. તો આજે આપણે જાણીશું કઈ રીતે ગુજરાતમાં ક્ષત્રિય સમાજની રાજનીતિનો ઉદય થયો અને પછી ક્ષત્રિય સમાજ રાજકીય રીતે સીમાંત થતો ગયો. નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ. ભારત આઝાદ થયું એ પહેલા લગભગ 562 રજવાડાઓમાં વિભાજિત હતું. ભારતના શિલ્પી સરદાર પટેલે આ બધા જ રજવાડાનું ભારતમાં વિલીનીકરણ કર્યું. આના બદલામાં ભારત સરકાર તરફથી સાલિયાણું એટલે કે પેન્શનની વ્યવસ્થા આ રાજાઓને કરી આપવામાં આવી. શરૂઆતના સમયમાં ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે જોડાયો અને જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 26મા બંધારણીય સુધારા દ્વારા રાજાઓના તમામ સાલિયાણા એટલે કે પેન્શન બંધ કરી દીધા. આ પછી તેમનો કોંગ્રેસ પાર્ટી સાથે મોહ ભંગ થતા બીજી પાર્ટીઓ સાથે જોડાયા, જેમ કે ચક્રવર્તી રાજગોપાલાચારીની સ્વતંત્રતા પાર્ટી સાથે અને બીજી પાર્ટી હતી જનસંઘ. દાખલા તરીકે વિજયારાજે સિંધિયા કે જેઓ શરૂઆતમાં કોંગ્રેસ જોડે હતા, આ પછી 1967માં ગુના લોકસભા સ્વતંત્ર પક્ષમાંથી ચૂંટાયા. આ પછી જનસંઘમાં કાયમ માટે જોડાઈ ગયા. હવે વાત કરીએ ગુજરાત રાજ્યની, તો સ્વતંત્રતા પક્ષે 1962ની વિધાનસભાની ચૂંટણીઓમાં 26 બેઠકો મેળવી હતી. તે પછી 1967ની વિધાનસભાની ચૂંટણીઓમાં 66 બેઠકો સ્વતંત્રતા પક્ષના ફાળે ગઈ હતી. રાજકીય પંડિતોનું માનવું છે કે સ્વતંત્ર પક્ષનું સમીકરણ હતું પક્ષ, પાટીદાર વત્તા ક્ષત્રિય સમાજ. 1967ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તો જનસંઘે પણ એક સીટ પર વિજય મેળવી ખાતું ખોલ્યું હતું. આ પછી ભારતીય જનસંઘનો જનાધાર ગુજરાતમાં વધતો ગયો, જેમ કે 1975ના વિધાનસભાની ચૂંટણીઓમાં તો 18 MLA જીત્યા હતા. આ બાદ 1980માં જનસંઘે ભારતીય જનતા પાર્ટીમાં પરિણમ્યો. આ પછી 1984ની લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 24 બેઠકો કોંગ્રેસ પાર્ટીએ જીતી લીધી. તેમાંથી 6 સાંસદો એ કોંગ્રેસ પાર્ટીના ક્ષત્રિય સમાજના હતા, જેમ કે જામનગર લોકસભા પરથી ક્રિકેટર અજય જાડેજાના પિતા દોલતસિંહજી જાડેજા જીત્યા, બરોડા લોકસભા પરથી રણજીતસિંહજી ગાયકવાડ, ગોધરા લોકસભા પરથી જયદીપસિંહજી, કપડવંજ લોકસભા પરથી નટવરસિંહ સોલંકી, સુરેન્દ્રનગર લોકસભા પરથી દિગ્વિજયસિંહ ઝાલા જીત્યા. આ બાદ 1989ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ માત્ર 3 સીટો પર સમેટાઈ ગઈ. ભારતીય જનતા પાર્ટી 12 બેઠકો જીતી, જનતા દળ 11 સીટો પર જીતી. આ ઇલેક્શન્સથી શંકરસિંહ વાઘેલા પણ ગાંધીનગર લોકસભા પરથી સંસદમાં પહોંચ્યા. આ બાદ થનારી લોકસભાની ચૂંટણીઓમાં ક્ષત્રિય સમાજના સાંસદોની સંખ્યા ઘટતી ગઈ અને હવે તો 2014, 2019 અને આ લોકસભા 2024ની ચૂંટણીઓમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને એક પણ ક્ષત્રિયને ટિકિટ આપી નથી. રાજા રજવાડાઓના જે પરિવાર હતા તેમના પરિવારોનો પ્રભાવ પણ સમય સાથે ઓછો થતો ગયો. હવે જે લડાઈ છે એ ક્ષત્રિયોનો ઉપેક્ષાનો ઉકળાટ છે. એવું પણ લાગી રહ્યું છે કે ઉપેક્ષાની અનુભૂતિનો ઉકળાટ છે. જેમ કે જામનગર લોકસભા બેઠક તો હવે આહિર સમાજ પાસે ગઈ. ભાવનગર પરથી મહાવીરસિંહ ગોહિલ અને પછી રાજેન્દ્રસિંહ રાણા ચૂંટાતા અને હવે આ બેઠક પણ કોળી સમાજ પાસે ગઈ. ગોધરા પંચમહાલ બેઠકે ઓબીસી સમાજ પાસે જતી રહી અને એટલે જ ક્ષત્રિય સમાજને ઉપેક્ષાનો ઉકળાટ છે. તેઓ રાજકીય રીતે આ રીતે સીમાંત થતા ગયા. ભારતીય જનતા પાર્ટીમાં એક સમય હતો જ્યારે રાજેન્દ્રસિંહ રાણા અધ્યક્ષ હતા. ગુજરાતમાં બીજેપીના ઉદયમાં બેઉ સમાજ, પાટીદાર અને ક્ષત્રિય સમાજ બેઉનો ફાળો રહ્યો છે. કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા અને આ કાસ્ટ એરિથમેટિકનું નામ છે પક્ષ, પાટીદાર વત્તા ક્ષત્રિય. ગુજરાતના મુખ્યમંત્રી ક્ષત્રિય પણ રહ્યા, પાટીદાર પણ રહ્યા, પણ હવે આ બેલેન્સ ખોરવાઈ ગયું છે. આ જ કારણો છે પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આવી જ માહિતી માટે જોતા રહો જમાત. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. ઉપરાંત તમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.